વલસાડ ખાતે ગતરોજ જે વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ પડ્યો, એને લઈને વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વલસાડનું દાણા બજાર છીપવાડ જે આપણે કહીએ છીએ, દર વર્ષે અહીંયા પાણી ભરાય છે અને વરસાદના પાણી ઉતર્યા બાદ અહીંયા જે પરિસ્થિતિ હતી એ અત્યારે અમે આપને બતાવીએ છીએ. અહીંયા ગંદકી પણ છે અને ખાડાનું તો આપણે કદાચ ગણવા બેસીએ તો ખાડા ન ગણાય એટલા છે. તો અત્યારે સૌ વેપારીઓ અહીંયા ભેગા થયા છે ને એમણે અમારે દિશા ન્યૂઝનો સંપર્ક કર્યો કે તમે અહીંયા આવો, અમારે રજૂઆત કરવી છે, તંત્ર સુધી રજૂઆત એમની પહોંચાડવી છે. તો વાત કરીશું, વેપારી અહીંયા સૌ કોઈ છે સમીરભાઈ સાથે. સમીરભાઈ, જણાવશો શું પરિસ્થિતિ હતી ગઈકાલે અને અત્યારે શું પરિસ્થિતિ છે? દર વર્ષે જેવો સિઝનનો વરસાદ નવો ચાલુ થાય તેવું છીપાડ બજારમાં તરત પાણી ભરાઈ જાય છે. પણ અત્યારે 16 તારીખે અમારી આ રથયાત્રા છે, તો તે બાબત માટે અમે 1 મહિના પહેલાં કલેક્ટર સાહેબને જાણ કરી, સીઓને જાણ કરી, કાઉન્સિલરોને જાણ કરી, પણ કોઈ પાસે અહીંયા આવીને જોવાની ફુરસદ નથી. ગઈકાલે ધારાસભ્ય શ્રી ભરતભાઈ બી આવી ગયા, રૂબરૂ મુલાકાત કરી ગયા. એમણે પણ કીધું કે ભાઈ અમે કંઈ કામ કરાવીએ. અને આજે સવારે કલેક્ટર શ્રી, પછી નગમાબેન, એ લોકો પણ રૂબરૂ આવીને જોઈ ગયા, બધું સીઓ પણ આવી ગયા, પણ કોઈએ કંઈ કામ કરાવવું નથી. બધા આવીને અમારા કાઉન્સિલર જે આ વોર્ડના છે તે તો દેખાતા જ નથી, ક્યાં ખોવાઈ ગયા છે ખબર નથી. એ લોકોએ કામ કરવું નથી ને બસ કહેવું છે કે અમે આમ કામ કરાવ્યું તેમ કરાવ્યું, કોઈ કામ થતા નથી. આ ગંદવાડ જો અહીંયા ઊભા રહેવાના લોકોને કેટલી ગંદકી અને એટલા ખાડા છે, સ્કૂટર બૂટર બધું અવારનવાર જાય છે, બધા પડતા જાય છે ને એટલું ગંધાય, અહીંયા ઊભા પણ નથી રહેવાતું. અને રથયાત્રા વખતે એ લોકો દર વખતે સાફ સફાઈ થાય છે, કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરી નથી અને ખોટા નીંદવાનું જાહેર કરે છે કે ભાઈ અમે બધું બહુ પ્રી મોન્સૂન કામ કરી, પણ કોઈ જગ્યાએ થતી નથી. અમારા બધાની હાલત તો ભયંકર ખરાબ છે, લોકો કંઈ સ્ટેપ લેતા નથી. વેપારીની વાત સાંભળી. અત્યારે આપણે હવે વાત કરીશું જગન્નાથ મંદિર ખાતેથી જે રથયાત્રા નીકળે છે અને આ વર્ષે 31મું વર્ષ છે, તો મંદિરના ટ્રસ્ટી છે આપણી સાથે અને કાર્યકર્તા એવા કૌશિકભાઈ પણ છે. કૌશિકભાઈ, જણાવશો શું પરિસ્થિતિ છે ને અત્યારે આપણે જ્યારે રથ 16મી તારીખે રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથજી? આગામી 16/7 ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોવાથી અમે 1 મહિના અગાઉ તંત્રને લેખિતમાં અરજી આપી હતી કે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, ખાડાઓ છે, જે દર વર્ષે જ હોય છે. આજે 30 વર્ષ થઈ ગયા, કોઈ વર્ષ એવું નથી જ્યાં ખાડા નથી અને તંત્ર કામ કર્યું છે. કોઈ દિવસ કામ નથી કર્યું, ખાલી આશ્વાસન જ આપ્યું છે, એ છે કંઈ કર્યું. આ વર્ષે બી તે જ પરિસ્થિતિ છે અને અમારે દર વર્ષે આ બોલવું ના જોઈએ કે તંત્ર સામે ચાલીને આવવું જોઈએ અને રસ્તાઓનું નિરીક્ષણ કરવું જોઈએ અને રસ્તાના ખાડાઓ પૂરવા જોઈએ. એને પ્રજાનું પણ ધ્યાન આપવું જોઈએ, કારણ બધા અહીંયા ટેક્સ ભરે છે, કોઈ ટેક્સ ફ્રી વાળા નથી, એનું ખાસ ધ્યાન આપવું જોઈએ. મંદિરના ટ્રસ્ટી છે અત્યારે આપણી સાથે. જી, શું કહેશો? આપણે મંદિરની આજુબાજુ એકદમ ખરાબ હાલતમાં છે, રસ્તા બી ખરાબ હાલત છે, ડેમેજ લાઈન બી 2 જગ્યાએથી ઉભરાતું છે, કોઈ જોઈને ખાલી જોઈને આવીને ચાલ્યા કરતા છે, કંઈ કર્યું નથી. ને અમારી 16 તારીખે રથયાત્રા છે, કંઈક કામ આખા રસ્તે રૂટ પર કંઈ જ કામ થયું નથી. તો આ છીપવાડ વિસ્તારના દાણા બજારના અહીંયા સૌ વેપારીઓ અને મંદિરના ટ્રસ્ટી અને કાર્યકર્તા એવા કૌશિકભાઈ અને એમની ટીમે ગયા વર્ષે પણ મને અહીંયા બોલાવી હતી. રથયાત્રાના આગલા દિવસે પણ હું આવી હતી કૌશિકભાઈ, અને ત્યારે પણ એમને પાલિકામાંથી બાંહેધરી આપવામાં આવી હતી કે ખાડા પૂરવામાં આવશે, માત્ર થૂક ચોપડવામાં આવ્યું હતું, બીજું કંઈ અહીંયા કરવામાં આવ્યું નહીં હતું. પરિસ્થિતિ આપ અત્યારે જોઈ શકો છો કે વાહન ચાલકો કઈ રીતે વાહન પણ ચલાવે છે. અને અત્યારે જ્યાં ઊભી છું ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે પાછળ કેટલી ગંદકી છે. દરરોજ જે સફાઈ થાય છે, લાખોના ખર્ચે, કરોડોના ખર્ચે સફાઈના કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે. શું સફાઈ થાય છે અત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. અને જ્યારે ભગવાન જગન્નાથજી જ્યારે સ્વગૃહેથી નીકળીને સૌ દર્શનાર્થીઓને ઘરે ઘરે દર્શન આપવા નીકળે છે, 31મી રથયાત્રા છે. ખૂબ જ શરમજનક વાત કહેવાય વલસાડ માટે કે આજે વલસાડ ગઈકાલની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. જે દ્રશ્યો અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે વાહન ચાલકો અહીંયાથી અવર જવર કરે છે, કેટલી તકલીફ પડે છે. જે ટેમ્પો અત્યારે અહીંયાથી જાય છે ત્યાં બહુ જ મોટો ખાડો છે અને જ્યારે અમારા વિડીયોગ્રાફર નહીં આવ્યા ને અમે લોકો આવ્યા નહોતા અહીંયા, એની 10 મિનિટ પહેલાં જ એક બેન અહીંયા ખાડામાં પડી ગયા હતા. ન જાણે અહીંયા દરરોજ કેટલા લોકો પડતા હશે અને ક્યારે આ ખાડા પૂરાશે અને લોકોની આ સમસ્યાનો હલ આવશે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.